અને હવે આગળ વાત કરીએ અમદાવાદના નાના ચિલોડામાં થયેલો વિવાદાસ્પદ જે ડિમોલિશનનો મામલો છે આ અંગે ભાગ્યેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ટીપી કમિટીના ચેરમેન છે ભાગ્યેશ પટેલ। અમદાવાદ કોર્પોરેશન આ ઘટનાને ગંભીરતાથી લીધી છે। સિક્યુરિટી એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। એએમસીને એજન્સી સાથે કંઈ જ લાગતું વળગતું નથી તેવું પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। પૂર્વ કોર્પોરેટર્સની એજન્સી હોવાની વાત નકારી છે। સુરતના નાસીરનગરના નકલી ડિમોલેશન પછી સમગ્ર ગુજરાતમાં આવા કોઈ બનાવ બને અથવા આવી કોઈ ઘટના બને તો સરકારે પણ એક ચેતવણી આપી છે કે તાત્કાલિક કાર્યવાહી કરી। અમદાવાદમાં પણ ચિલોડા વિસ્તારમાં આવો એક દાખલો બન્યો અને નકલી ડિમોલેશનમાં 3 દુકાનો તોડી પડાઈ। આપણી સાથે ભાગ્યેશભાઈ પટેલ છે, કોર્પોરેશનની ટીપી કમિટીના ચેરમેન છે। ભાગ્યેશભાઈ, અત્યારનું અપડેટ શું છે? કારણ કે છેલ્લા 24-48 કલાકથી અમદાવાદમાં નકલી ડિમોલેશન બદનામ થયું છે। કોર્પોરેશન તરીકે કયા કયા પગલાં લીધા? નાના ચિલોડામાં જે ગઈકાલે ડિમોલિશન કરવામાં આવ્યું છે એમાં કોઈ કોર્પોરેશનનો રોલ નથી। પહેલામાં પહેલા હું તમને કહી દઉં, જે ટોયોટા શોરૂમની સામે જે પ્લોટ હતો એ જીઆઈડીસીનો ઇન્ટરનલ પ્લોટ હતો અને એ કોઈ ઓક્શનમાં, બેંક ઓફ બરોડાના કોઈ ઓક્શનમાં કોઈ પાર્ટી દ્વારા આ પ્લોટ લેવામાં આવ્યો હતો અને એ પ્લોટને કદાચ ખાલી કરાવવા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। અને જે પણ આ ઘટના બની ડિમોલિશનની, આમાં જે કોર્પોરેશનનું નામ જ્યાં પણ કહેવામાં આવ્યું, ખોટી રીતે કોર્પોરેશનને બદનામ કરવા, ખોટી રીતે આરોપ મૂકવામાં આવ્યા કોર્પોરેશન ઉપર, તો એ સિક્યોરિટી એજન્સી ઉપર પણ આપણે એફઆઈઆર આજે નોંધ કરી દીધી છે। ચોક્કસ, એમાં એક પૂર્વ કોર્પોરેટરનું પણ એક નામ આવતું હતું કે એજન્સી એમની છે, તો એ બાબતે કોઈ કાર્યવાહી તપાસ? કોઈ જ પૂર્વ કોર્પોરેટરની એજન્સી નથી, નહીં અમારા કોઈ કાર્યકર્તાની એજન્સી નથી। જે એજન્સીનું નામ ક્યાંક ને ક્યાંક કોઈ સંલગ્ન થતું હોય એનો મતલબ એ નથી કે પૂર્વ કોર્પોરેટ, પણ અમે એ તપાસ કરવામાં આવી છે। જે રાજપૂત સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન એજન્સી પ્રાઇવેટ લિમિટેડ કરીને આ કંપની છે, એ કોઈ અમારા કોર્પોરેટરની નથી કે કોઈ કાર્યકર્તાની નથી અને કોઈ અમારે પાર્ટીને લેતા દેતા કોઈ વ્યક્તિની નથી। આ કોઈ એજન્સી અલગ જ વ્યક્તિની એજન્સી છે, એની પણ અમે તપાસ પૂરેપૂરી કરી દીધી છે। કોઈ પ્રકારનું ડિમોલિશન થાય તો આપણે અલગ અલગ જગ્યામાં એટલું બધું ધ્યાન ના રાખી શકતો હોય કોર્પોરેશન, પણ જ્યાં પણ ધ્યાન આવવું પડે છે, કોર્પોરેશનને આવી ખ્યાલ આવે છે, ત્યાં આગળ આપણે કડક કાર્યવાહી એ લોકોની ઉપર પણ કરી રહ્યા છે। ચોક્કસ, કોર્પોરેશનનું નામ બદનામ ન થાય એવું ટીપી કમિટીના ભાગ્યેશભાઈ પટેલ કહી રહ્યા છે અને એમનું કહેવાનું એ છે કે આ એજન્સીને કોર્પોરેશન લાગતું નથી, પણ કોઈ એજન્સી હતી એને કોર્પોરેશનના નામે જે કર્યું છે એની સામે પોલીસ કાર્યવાહી થઈ છે અને અન્યમાં પણ તપાસમાં કઈ બહાર આવશે તો કાર્યવાહી થશે। કેમેરામેન ગજરાત સાથે ધર્મેશ વૈદ, અમદાવાદ।